આવું કાર્ય કોઈએ કર્યું હશે તો કોઈને પણ શિક્ષણ સાથે છેડા કરવાનું આ કૃત્ય સાંખી દેવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી થશે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। વિદ્યાર્થીઓ સાથે કથિત રીતે છેતરપિંડીના આક્ષેપો ગંભીર બન્યા છે। માલ હે તો મોહબ્બતે આવી કહેવતો જે છે તે અહીંયા કદાચ સાચી પડી જાય છે। ડાયરાની કહેવતો અહીંયા સાચી પડે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તરફ જૂનાગઢથી મોટા સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં શિક્ષણના નામે કાળા કારોબાર ચાલતા હતા। આજે વહેલી સવારે જે પર્દાફાશ થયો, સ્ટિંગ ઓપરેશનમાં ખુલાસા થયા, જે બાદ હવે મોટો વળાંક આવ્યો છે। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું। મામલો ધ્યાનમાં આવતા તાત્કાલિક તપાસના આદેશ અપાયા। પોલીસ અને શિક્ષણ વિભાગને સંયુક્ત તપાસની સૂચના અપાઈ છે। વિદ્યાર્થીઓ સાથે કથિત રીતે છેતરપિંડીના આક્ષેપો ગંભીર બન્યા છે। શિક્ષણ સાથે છેડા કોઈ પણ ભોગે સહન નહીં થાય તેવી વાત શિક્ષણ મંત્રીએ કરી। દોષિતો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે। જૂનાગઢમાં કથિત ગેરરીતિની તપાસ શરૂ થઈ છે। એસઓજી દ્વારા પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। સંસ્થાના તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ થઈ ચૂકી છે। શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। એડમિશન અને પરીક્ષા પ્રક્રિયા અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જ્યાં તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતાઓ છે। સમગ્ર શિક્ષણ જગતમાં આ મામલો જે છે તે હાલ ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે। જૂનાગઢની અંદર શિક્ષણના કાળા કારોબાર મામલે સૌથી મોટો વળાંક અત્યારે જોવા મળી રહ્યો છે। આવા નફ્ફટ લોકો છે કે જે ગુજરાતના મહેનત કરનારા જે વિદ્યાર્થીઓ છે તેમને પાછળ પાડી અને અહીંયા પૈસા લઈ લે અને બીજા જે મોટા માથાઓ છે તેમના દીકરાઓને પાસ કરાવે છે। પૈસા આપો ને પાસ થઈ જાઓ, પૈસા આપો ને ડિગ્રી લઈ જાઓ। માલ હે તો મોહબ્બતે આવી કહેવતો જે છે તે અહીંયા કદાચ સાચી પડી જાય છે। ડાયરાની કહેવતો અહીંયા સાચી પડે છે અને આવા લોકોને એ થોડી પણ શરમ નથી હોતી કે આપણે શિક્ષણના વ્યવસાયને કેવી રીતે, એ વ્યવસાય શિક્ષણનો કેવી રીતે કરવો। શું તે આવી રીતે પૈસા લઈ લઈને તમે પાસ કરાવો છો? આને વ્યવસાય તમે ગણો છો? આને છેતરપિંડી પણ કહી શકાય એક જાતની, કે ત્યાં તમે એમને સર્ટિફિકેટ આપો છો, નથી આપતા, કોઈને ખબર નથી, કારણ કે સામે કોઈ ફરિયાદ કરવા વાળું હોય નહીં। અને જો ફરિયાદ કરે છે તો એમના પર પણ કાર્યવાહી થાય અને જે વ્યક્તિ આખો આ રેકેટ ચલાવે છે તેમના પર પણ કાર્યવાહી થાય। એટલે તું બી ચૂપ મેં બી ચૂપ એના જેવી સ્થિતિ જે છે તે આ ગુજરાત એજ્યુકેશને કરી નાખી હતી। પરંતુ સ્ટિંગ ઓપરેશનમાં આખા પર્દાફાશ જે છે તે આખી ઘટનાનો થયો છે, ભાંડાફોડ થયો છે। હાલ તો એસઓજી દ્વારા તપાસ કરવામાં આવતા કેટલાય સિમ કાર્ડ મળી આવ્યા છે, મોબાઈલો મળી આવ્યા છે, લેપટોપ મળી આવ્યા છે, કોમ્પ્યુટર મળી આવ્યા છે, ડોક્યુમેન્ટના થપ્પે થપ્પા મળી આવ્યા છે કે જ્યાં કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા વગર, સ્કૂલ કોલેજ જ્યાં વગર એમના ઘરે રિઝલ્ટ આવી જાય, પાસ થઈ જાય તેવી આખી એક સિસ્ટમ જે છે તે બનાવી હતી। સુરેન્દ્રનગરની એક કોલેજનું નામ લેવામાં આવી રહ્યું છે। ત્યાં પણ હવે તપાસનો ધમધમાટ શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને હાલ તો શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા કે જેમણે તપાસના આદેશ આપ્યા બાદ શું નિવેદન આપ્યું, સાંભળીએ એમને। સોશિયલ મીડિયાના માધ્યમથી આ મારા ધ્યાનમાં આવ્યું એટલે તરત જ તપાસના આદેશ પોલીસ અને શિક્ષણ વિભાગને સાથે રાખી તપાસના આદેશ આપી દીધા છે અને અત્યારે તપાસ કાર્યરત છે। અને આવું કાર્ય કોઈએ કર્યું હશે તો કોઈને પણ શિક્ષણ સાથે છેડા કરવાનું આ કૃત્ય સાંખી દેવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી થશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।